ગુજરાતી વ્લોગ્સ. મિત્રો જય માતાજી, જય મુરલીધર. આજના નવા બ્લોકમાં બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને હું અત્યારે પહોંચી ગયો છું અમારા ગામની જોકે પ્રાથમિક શાળા છે ત્યાં, અને આજનો શિક્ષકોનો વિદાય સમારંભનો કાર્યક્રમ છે. તો સાહેબનો ફોન આવ્યો હતો અને મારે એક બ્લોક બની જાય તો અમારા ગામની સ્કૂલ, અને હું અત્યારે સ્કૂલની બહાર છું અને હવે જાઉં છું અંદર. પછી આખો બ્લોકમાં જોઈજો અમારા સાહેબનો વિદાય સમારંભનો કાર્યક્રમ છે. મિત્રો જોવાનું ન ભૂલતા, અને પહેલી વખત ચેનલમાં આવ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ આપણે અંદર જઈને શિક્ષકોને, જેને આપણે છોકરાઓને મળ્યું છે, કારણ કે છોકરા બહુ બધા અમારા વિડીયો જોવે છે. તો છોકરાને જઈને મળીએ. વડોદ પ્રાથમિક શાળાની સ્કૂલ, અમારો ગેટ થઈ ગયો સ્કૂલનો, જોઈ અંદર આપણે સારી શિક્ષકો પૂરતી યાદીમાં છે. તો મળીએ આપણે બધા જેવું શિક્ષકોને પહેલાં. તો બધો વિડીયોમાં આમ બન્યા રહીજો. સૌના મનગમતા એવા ત્રણે શિક્ષકો એક સાથે આપણે સન્માન સમારંભ રાખ્યો. શાળા પરિવાર વતી એસએમસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તથા ભૂતપૂર્વ ત્રણ શિક્ષકોનું શાળા વતી હું સ્વાગત કરું. તો આપણે કાર્યક્રમની કાર્યક્રમની શરૂઆત આપણે આ શાળાના વિદ્યાર્થી એવા કોઈ વિશ્વ કેટલા વાળા હા જેવા ગુરુ મળે છે. પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષકોના વિદાય સમારંભનું આયોજન કરવું એ આપણા માટે કેટલી દુઃખની વાત છે. તમે છતાં આપણે ઉદાસ ન થવું જોઈએ. તેમને આપણે ખુશીથી વિદાય આપવી જોઈએ. તમે આપણા શ્રેષ્ઠ શિક્ષકો છો અને હંમેશા તમારા હૃદયમાં પણ રહેશો. આજે તમે આ વિદાય સમારંભમાં મુખ્ય અતિથિ છો. હું જાણું છું કે આજે આપણે બધા આપણા પ્રિય શિક્ષકોને વિદાય આપતા દુઃખી છીએ, કારણ કે તેમને હંમેશા આપણા પ્રિય શિક્ષકો એટલે તેમને યાદ કરીશું. પણ તમારી સામે સારી લાગણી વ્યક્ત કરવા મને આનંદ
જતાશ હતો, કારણ કે આ શાળામાં મારો પહેલો દિવસ હતો. તે પરિસ્થિતિમાં તમે મને ખૂબ જ મદદ કરી હતી. મને મારા વિશ્વાસ જગાડ્યો અને તમે મને ખુશ રહેવાનું અને આત્મવિશ્વાસ રાખવાનું શીખવાડ્યું છે. તમે હકીકતમાં હું તમારી સાથેનો એ ક્ષણ ભૂલી નથી શકતો. છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ, धूल थे हम सभी आसमां बन गए, धूल थे हम सभी आसमां बन गए, चांद का नूर लेकर कशा बन गए, ऐसे सर को भला कैसे कर दे विदा, जिनकी शिक्षा से हम कहां से कहां बन गए. એ તો એમને બોલે એવો છે. મારું નામ ગોયલ આદિત્યરાજ શિવશક્તિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાના વિજય પામેલા શિક્ષકો એવા શ્રી આચાર્ય કિશોર સાહેબ અને નયન સાહેબ અને કુણાલ સાહેબ આજે આવ્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીશું અને તેમનો આજ વિદાય સમારંભ રાખ્યો છે. અધ્યક્ષ એવા હરપાલસિંહ ગોહિલને વિનંતી કરીએ કે તેઓ કિશોર સાહેબનું શાલ ઉઠાડી સન્માન સાહેબનું હાર અને શાલથી કૃપાલસિંહ કરશે. તેઓ દરેક શિક્ષકોનું સન્માન કરવા ઈચ્છે છે, તો આપણે ગોહિલ કર્મરાજસિંહ વિરમદેવસિંહને વિનંતી કરીએ કે તેઓ દરેક શિક્ષકોનું સન્માન કરે. તેઓ પોતાના આ શાળામાં વિતાવેલા
આનંદની પળો ને તમારા સમક્ષ રજૂ કરે નયનભાઈ પ્રજાપતિ. સરપંચ સાહેબ પદુભા વિપુલભાઈ, એસએમસી અધ્યક્ષ અને દુશ્મન એવા હરપાલભાઈ, વડીલ મિત્ર એવા મહિપાલસિંહ, સગા કહેવાય આમ તો રવિરાજસિંહ, કૃપાલભાઈ અને મારા મિત્રો કે વિદ્યાર્થી કર્મરાજ, મારા બે પૂર્વ સાથી મિત્રો કિશોરભાઈ અને કુણાલભાઈ. 2013માં અહીંયા આવ્યો ને ત્યારે ખરેખર એવું લાગતું હતું પહેલી વખત આ ગામમાં આવ્યો હતો ક્યાંય નોકરી નહીં થાય એમ. શાળામાં જે અત્યારે નવા ભાષા શિક્ષક તરીકે આવ્યા છે એવા બેનને વિનંતી કરું કે તેઓ કુણાલ સાહેબ અને કિશોર સાહેબ ખૂબ ટૂંકો ગાળામાં નોકરી કરી છે, 2 કે 3 મહિના, છતાં પણ એમનું જે કાંઈ લાગણી હોય તે અહીં આપને સમક્ષ રજૂ કરે. બેન જેના કારણે મારે અહીંયા આવતા જ વેત છોકરાઓ સાથે સીધી રીતે કોન્ટેક્ટ બી થઈ ગયો અને મારું કામ બી મારી માટે સરળ બની ગયું. હું ઓનલી ફોર 15 ડેઝ મતલબ 15 દિવસમાં મારું કામ એકદમ સરળ બનાવવામાં મને આ બે સાહેબે ખૂબ મદદ કરી છે. હાલમાં જ્યારે એમની બદલી થઈ, મારા ફેમિલી મેમ્બરને બી મારે કહેવું પડ્યું કે આવી રીતે છે, તો એમને બી અફસોસ થયો. તો જે લોકો તો એના કોન્ટેક્ટમાં જ નથી, ઓનલી ફોર જોયા છે, એક વખત હેન્ડશેક કર્યો હશે બસ, પણ છતાં એમને જો એમની લાગણી થતી હોય તો સમજો કે આપણે તો એમની જોડે થોડોક બી સમય વિતાવ્યો છે અને તમે તો મારા કરતાં બી જાજો, તો તમને ઘણું બધું એમનાથી શીખવા મળ્યું છે. અને અમને તો ઓછા ગાળામાં કહીને સેકન્ડોમાં અમે ઘણું જ્ઞાન લઈ લીધું એવું અમને મળ્યું છે. એના માટે કિશોર સાહેબનો, કુણાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. તમે હોત તો હજુ વધુ અમે તમારી પાસેથી જ્ઞાન અર્જિત કરી શકે, પણ હશે તમે તમારી સરળતા ખાતર જે કર્યું છે એ બેસ્ટ, અને આગળ તમે આગળ વધી શકો અને તમને વધારે પ્રગતિ મળે, તમારા કામમાં સફળ થાઓ એવી શુભેચ્છા. થેન્ક યુ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પથ દિખા કર હમે નો ચલે છોડ કર, હાથ મજ ધાર में नो चले छोड़ कर, हे बजा बेरहम ये विदाई का दिन, मेरे गुरुवर हमें नो चले छोड़ कर. माननीय अतिथि, आदरणीय आचार्य श्री, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે બધા આપણા આદરણીય શ્રી કિશોર સાહેબ, શ્રી નયન સમયસર જીવન જીવતા શીખ્યો. ઉપરાંત જે શાળા
જોઈ લો આજે બહુ જ ખુશ છે એમ. હાલો